વાલા ભક્તો, આ હાથ ભગવાનની સેવા કરે તો ધન્ય થાય, આ મુખ ભગવાનના ગીત ગાય તો ધન્ય થાય, અને આ કાન ભગવાનના કીર્તન સાંભળે તો જ ધન્ય થાય. ઈશ્વરના કીર્તન સાંભળીએ. જિન્હ હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અરુ ભવન સમાન. રામચરિત માનસ એમ કહે છે ગુરુ, બનિધિ તરય ન કોઈ. હા, આજે વખતે જેટલું આપ્યું છે ને, એ તો હું તો તમને ખાલી, મેં ગઈકાલે કહ્યું હતું, ટપાલી જેવો હું છું. હું તો તમને ખાલી એક ટપાલ આવી તમને દઈ જાઉં છું. બાકીનું આ બધું મહેનત તો ગુરુજી મને કરાવે છે. આજની તારીખે હું ભણું છું, વિદ્યાર્થી છું. હા, સ્ટીલ ટુડે આઈ એમ સ્ટુડન્ટ. અને મારે તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભણતું રહેવું છે. આ મારો નિર્ણય છે. ગમે છે ભણવું. નડિયાદ બ્રહ્મર્ષિ વેદ વિદ્યાલયના પ્રધાન આચાર્ય છે, પ્રિન્સિપાલ છે. અત્યારે એની નોકરી ચાલુ છે. હવે તમે સમજો છો, સરકારી નોકરી હોય એટલે શું થાય? વર્ષમાં 2 વખત વેકેશન મળે. તો તમે કલ્પના કરો કે જે પરિવાર સાથે રહેવાના દિવસો હતા, એ દિવસોમાં એમણે મારી સાથે રહી અને મને પોતાનો માની અને ભાગવતજીના આવા શ્લોકોનું અધ્યયન કરાવ્યું રાતના 3 વાગ્યા સુધી. એટલે આટલો નવો નવનીત તમને આપી શકું છું. આ પ્રસાદ એટલે તમને આપી શકું છું. આશીર્વાદ લેશું અને પછી મારી કથા શરૂ કરીશું. કાલે પહેલા ગુરુજીના આશીર્વાદ લેશું. લેવા છે ને આશીર્વાદ? તમારે જ વિચાર લેવું જોઈએ. તમને પ્રસાદ આપું છું, એ આટલો મીઠો હોય તો જે પ્રસાદ બનાવે છે એનો હાથ કેટલો મીઠો હોય. આ પ્રસાદ તો એટલો મીઠો છે, બધાય હાથ રાખે છે, અમને દો, અમને દો, અમને દો. ગુરુજી, હા, બધા આમ ઉભા લાઈનમાં, અમને દો, અમને દો. ઘણા લોકો તો પ્રસાદને વેચાતોય લેવા તૈયાર છે. પણ આ પ્રસાદ વેચાય એવો નથી, આ તો વહેંચાય એવો છે વાલા ભક્તો. ગેહે ગેહે જને જને. હા, આ વેચાય એવો નથી, આ વહેંચવાનો પ્રસાદ છે. એક તો પાકું છે, અમારી ચોઈસ બહુ સારી છે. પાકું છે, કારણ કે અમારી ચોઈસ પર બધાની નજર હોય છે. હા, અમને જે ગમે બધાને ગમે છે, એ પાકું છે. તમે જોયું? તમે આ દુનિયામાં આપણને જે ગમે છે એ બધાને ગમે છે. બસ ભગવાનને પ્રાર્થના કરે કે આપણી ચોઈસ આમનમ રહે, આપણી પસંદગી આવી રહે. જો આ જીભ ભગવાનના ગીત ગાય તો એ ધન્ય છે. આ હાથથી સેવા થાય તો હાથ ધન્ય છે. આ કાન ભગવાનની કથા સાંભળે તો કાન ધન્ય છે. આ આંખ ભગવાનનું દર્શન કરે તો આ આંખ ધન્ય છે. આ પગ ભગવાનના મંદિરે જાય તો પગ ભગવાનનું આપણું ધન્ય છે. વાલા ભક્તો, આ શરીર પરમાત્માએ આપણને પ્રભુને ભજવા આપ્યું છે. પગ દીધા છે તને તીર્થ કરવા, નહીં કરે તો માનજે થાંભલા રે, દૂધ સાકરથી મીઠડા. નહીં કરે તો માનજે થાંભલા રે, દૂધ સાકરથી. ભગવાનની યાત્રા કરવા માટે પગ આપ્યા છે, હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, ભેગું કરવામાં બધું ખોયું રે. ભેગું કરવું બધું મૂકી દીધું આપણે તો.